नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो हेलो हाँ સંજયભાઈ હા એક્સિસ બેંક માંથી વાત કરું સાહેબ? એટલે સાહેબ કઈક ટીકડી બીકડી લો યાર, દવાખાના ડોક્ટરને બતાવો. ગળું આખું બેસી ગયું છે બાપુ તમારું. શું થયું? હા, ગળું કેમ બેસી ગયું તમારું? કેમ? આ એવું લાગે છે તમારા અવાજથી. શરદી બરદી થઈ છે? ના તો કેમ અવાજ તમારો એવો લાગે? બોલો બોલો સાહેબ. થોડો આપણે પર્સનલ લોન નું પેમેન્ટ બાકી છે. પર્સનલ લોન નહીં સાહેબ, આવી તો કેટલી લોન છે, કેટલા ક્રેડિટ કાર્ડ છે, બધું હલવાનું છે. પણ આપણા પર્સનલ લોન નું છે, કાર નું નહીં ખબર સાહેબ. આપણે પર્સનલ લોન અને કાર્ડ છે, હા પર્સનલ લોન બાકી છે સાહેબ. હા તો એ પેમેન્ટ કરાવડો. હમણાં કાંઈ થાય એવું નથી સાહેબ. કેમ? સોર્સ ઓફ ઇન્કમ જ નથી સાહેબ. કાંઈ મેડિકલ ઇમરજન્સી બેઠાથી જો 1.5 કરોડનું દેણું કરી. પણ હવે તમારે કોઈના જોડે એરેન્જ કરીને તો કરાવવું પડશે ને. છેલ્લા 7-8 મહિના તો એરેન્જ કરીને તમે ભર્યા સાહેબ, નકર અત્યારે તો આ તમારો કેસ છે ને વિન્ટેજ ક્રોસ થઈ ગયો હોત, 1.5 વર્ષ થઈ ગયું હોત, ન ભર્યા હોત તો. વાત સાચી છે, પણ એવું બાકી છે હવે કઈ તો કરવું પડશે ને તમારે. શું કરી શકીએ? કરવું હશે. લાવો તમે દઈ દો સાહેબ, થોડીક તમે મદદ કરો. મારે જ નહીં આવ્યો પગાર, શું માં ફાળો યાર. શું વાત કરો, તમારો પગાર નહીં આવ્યો? હા એવું જ છે બધું ભાઈ. અહીંયા કરશું સાહેબ, આને સેટલ કરશું સાહેબ ફ્યુચરમાં. ફ્યુચરમાં તમે કરાવો છો, પણ હવે ત્યાં ઊંધી તો એમાઉન્ટ તમારી પાર કરી ગઈ છે. તમે એ તો પછી કરશું સાહેબ, એ પ્રમાણે પર્સન્ટેજ આપશું બેંકને. પાર તો હવે શું, રાઇટ ઓફ પછી તો સ્ટોક થઈ જાય સાહેબ, ઇન્ટરેસ્ટ પેનલ્ટી લાગવાનું રાઇટ ઓફ સુધી લાગે. પણ તમે કોઈના જોડે એરેન્જ કરીને ખાલી EMI કોના જોડે સાહેબ એરેન્જ કરું? કોઈને પૈસા આપે સાહેબ? મને એક વસ્તુ કયો, ઓલરેડી મેં તમારી લોન ભરવા માટે 6 જણા આપે ઉધાર, કોઈ નો આપે. તમે આપો લો સાહેબ. તમે કેમ કીધું મારે પગાર જ નહીં આવે? એમ જ બધાને પગાર નહીં આવતો. પણ હું તો અત્યારે કામ માંગુ, તમે 2 દિવસ પછી કરાવો ને. અરે સાહેબ 2 દિવસ નું થયું તો કયા બકેટમાં કેસ છે સાહેબ? ડીપીડી કેટલી થઈ છે ચેક કરો જરા. કયા બકેટમાં કેસ છે સાહેબ? ડીપીડી કેટલી થઈ છે? એક જ મિનિટ ચાલુ રાખો. હા હા કશો વાંધો. 118 દિવસ થઈ ગયા. હવે તમે સમજો સાહેબ, એનપી અટેક થઈ ગયું. આ સીડી 4 માં છે આ કેસ, ચોથા બકેટમાં. આનું તો સેટલ થાય એવું નથી સાહેબ, કેમ કે તમારી એક્સિસ બેંક ને થાય તો તમારી એક્સિસ બેંક ને 50% જોશે સાહેબ. એમ નહીં સીધી હાલે, 2 વર્ષ પછી આવશે 15-20%. ના જ આવે ને, 2 વર્ષ પછી ના આવે એટલે હાલવા દેવાનું, બીજું શું સાહેબ? ડિફોલ્ટ તમે જેટલું માંગો એટલું તો બેંકે ના હાલે જ નહીં સાહેબ. એ તો પછી શું છે, બેંક નું ભાઈ ઓડિટ રિપોર્ટ વધે, એના એનપીએ રેશિયો વધે એટલે આવે. પછી તો 2 વર્ષમાં તો સાહેબ કોક તો ગાળાગાળી કરશે, એસ્કેલેશન જશે, ડિસ્પ્યુટ થશે કેસ. પણ ડિસ્પ્યુટ થઈને કઈ તો મતલબ નું નહીં ને સાહેબ. તમારે લાઈફ ટાઈમ માટે ધબ્બો લાગી જાય પછી એવું શું કામ અલ્યા સાહેબ, પણ ધબ્બો લાગી જાય તો લાગી જાય. એ તો ભાઈ સાહેબ પછી જો એફડી અગેન્સ્ટ ક્રેડિટ કાર્ડ લઈ લેવાનું, ગોલ્ડ લોન લઈ લેવાની, પાછું સિબિલ ઊભું યાર. ધબ્બો લાગે સાહેબ, મરી જવા કરતા ધબ્બો લાગે સારું ને. સિબિલ ને હું ચાટવું છે. હલો, ક્યાં જતા રહ્યા સાહેબ? હલો, અવાજ નહીં આવતો તમારો. આવ્યો અવાજ. હા શું કહો સાહેબ? હવે તમે હવે સાહેબ જો સિબિલ ને હવે ધબ્બો લાગે તો લાગવા દેવાય સાહેબ. આપણને એટેક આવે, ડોક્ટર સિબિલ જોઈને બચાવશે કે પૈસા જોઈને બચાવશે? એ પેલા પૂછે મેડિક્લેમ છે, સિબિલ નહીં પૂછે સાહેબ. સિબિલ તો એમ બી ખરાબ સાહેબ. તમારો એક ઈએમઆઈ ભરી દેશ તો શું મારો સિબિલ બચવાનો છે? 25 બેંકો તો ડિફોલ્ટ થયા છે. એટલે શું સાહેબ એમાઉન્ટ ઓછી થાય? આને સેટલ જ કરાય. આને કઈ હવે કઈ એનપીએ પછી સાહેબ પૈસા ન ખાય એક ઈએમઆઈ. પણ તમે સેટલમેન્ટ માટે ક્યાં રાજી છો? પણ સેટલમેન્ટ માટે કહું છું ખરો સાહેબ, એક ઈએમઆઈ ના પૈસા નથી, સેટલમેન્ટ ના પૈસા ક્યાંથી કાઢીશ કહો? પૈસા જોશે ને, પૈસા વગર તો કઈ નહીં થાય. પૈસા વગર કઈ નહીં થાય ને. પૈસા વગર તો કશું નહીં થાય ને. કોઈના જોડે તમે માંગી લો ને. કોના જોડે માંગીએ સાહેબ? મારા જો ફ્રેન્ડ ફેમિલી સર્કલ એટલા પાવરફુલ હોત તો અનસિક્યોર પ્રોડક્ટ આટલો 25%, 26%, 28% વ્યાજ વાળો પ્રોડક્ટ હું લેત કે મને કહો? તો ત્યાંથી જ ના લઈ લે પેલા. તમારી પાસે હું કામ તમારી બેંક પાસે જાત? કોઈ નો આપે સાહેબ પૈસા, કોઈ ના આપે મને કહો લો. હે?
બેંકમાંથી તો લીધા ને આપણે. હા તો બેંકમાંથી લીધા, બેંકને ચળ હતી સાહેબ લોન આપવાની, બેંકને ધંધો બેંકને સાહેબ ઈચ્છા હતી ધંધો કરવાની. બેંકનો તો વેપાર છે ને, બેંકનું કામ શું છે, ઈ વેચે શું લોન, હા એમાં ઈ પૈસા કમાય. હા, એટલે તમારી ગણતરી ખરી હવે પાછા ભરવાની. 100% મારી ગણતરી ખરી સાહેબ. મારું મકાન છે, પ્રોપર્ટી છે, સાંભળો સાહેબ ઈ જ કહું છું, મારું દેશભાઈ પ્રોપર્ટી પડી છે, મેં વેચવા કાઢી નાખી છે, વેચાઈ ગયું તો ભરીને પૂરું ફોરક્લોઝ કરશું, અદરવાઇઝ સાહેબ આને કરશું 15-20% જયારે આવે ત્યારે સેટલ. એ તો સાહેબ તમે કદાચ રાઇટ ઓફ ની બી ગણતરી કરીને બેઠા હોય. હું રાઇટ ઓફ ની ગણતરી નથી, હું રાઇટ ઓફ ની ગણતરી કરીને બેઠો જ નથી સાહેબ. બોલો બોલો વાત સાંભળો, હું તમને એ કહી દઉં. બોલો. રાઇટ ઓફ બી હશે, રાઇટ ઓફ ને બી છોડી દો. તમે એમ ગણતરી કરતા હોય કે એક્સિસ કદાચ લીગલ વાઇઝ આવે અને હું કોર્ટમાં જઈને કહું ને તો સાહેબ તમે જે કહો ને 15 ને 20%, હા કે ત્યાંય બી તમને લેટર ત્યાં ઇસ્યુ નહીં કરી શકે, કારણ કશો વાંધો નહીં લેટર ઇસ્યુ નથી થતો સાહેબ, કાંઈ વાંધો નહીં. એક્સેસ કોટક અને આઈસીઆઈસીઆઈ તમે જે રીતે કહેવા માંગો હા. છો, હું તમને હું સમજી જ ગયો કે હા. તમારે ભરવાની ગણતરી આ રીતની છે જ નહીં. હા હા બરાબર છે, નથી. હવે મેં મારો બેંકે એનો ધંધો કરી લીધો, મેં મારી રીતે પૈસા લઈ લીધા હમ અને હવે હું મારી રીતે ભરીશ. મારી પાસે ના, એવું નથી સાહેબ, કેમ કે ના ભરવા, સાંભળો તો ખરી, તમે પૂરી વાત તમે ક્વેશ્ચન પુટઅપ કરો, આન્સર લઈ લો સાહેબ. અગર મારે ન ભરવા હોય તો એક ઈએમઆઈ નો ભરત, એફપીડી કસ્ટમર ટેક્સ થાત. હું આટલા ઈએમઆઈ ભરત છે ની માટે મને કહો, મેં કેટલા ઈએમઆઈ ભર્યા તમે ચેક કરો, સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ જો. હા નો ભરવા હોય તો એક નો ભરત, શું તોડી લેત મારું આ એક્સિસ બેંક? કશું ના તોડી લે. શું કરે હોમ વિઝિટ, બહુ તો શું હોમ વિઝિટ, LRN, DRN, CRN, લોક અદાલત, આર્બિટ્રેશન નાખશે. બીજું હું બહુ તો 1500 કિલોમીટર દૂર જઈને સેક્શન 25 કરશે સાહેબ. હું શું કહું, આર્બિટ્રેશન આપણે ત્યાં ક્યારેય કોઈનું જોયેલું છે સાહેબ? સાહેબ આપણે જાણીએ છીએ એક વખત જોયેલું છે કોઈનું? સાહેબ મારા પોતે વકીલ હોય તો તમને ખ્યાલ જ હશે, તમે વકીલ જ લાગો છો. તમને એવું લાગ્યું તમને? મને તો એવું લાગે છે એટલે કહું છું. ના ભાઈ ના, તમે પણ યાર ક્યાં યાર. જોયેલું છે ક્યારે સાહેબ મારા આર્બિટ્રેશન નામનો કોઈ જજ હોય છે સાહેબ આપણા હિન્દુસ્તાનમાં? મને કહો. અરે મારા ભાઈ, હું તમારી લાઈન નો માણસ નથી ભાઈ, હું મેડિકલ લાઈન નો માણસ છું. પેમેન્ટ છોડો, હું તમને એ જ સમજાવું છું. હા, તમે ક્યારે જોયેલું છે સાહેબ આર્બિટ્રેશન? અરે સાહેબ હું થોડી ડેથ રિકવરી નો માણસ છું, મને ખબર હોય આ કાયદા કાનૂન ને શું હોય ને શું નહીં યાર. હું તો મેડિકલ લાઈન નો માણસ છું યાર. તમારે જે દિવસે હવે આર્બિટ્રેશન નું જોવાનું, તમારે આમાં તો શું છે કે એક્સિસ બી થોડી કાચી પડે છે, એટલા માટે આટલા સવાલ તમે લોકો બી કરી શકો છો. કસ્ટમર અમને આટલા કરે છે. હા, થોડીક આમાં એનું એ પ્રોબ્લેમ છે. ના એક્સેસ કાચી, અમે આ ફિલ્ડ ના માણસ છીએ સાહેબ. હા આપણે ત્યાં સુધી બી જોયેલું છે. હા, જે આટલી જે બિંદાસ છે, તમે અત્યારે જે રીતે મને કહી રહ્યા છો ને, આવી રીતે જ આપણી પાસે બી ઘણા આવેલા હતા, એવું નથી. અચ્છા. બાકી આર્બિટ્રેશન નું શું છે કે ક્યારેક હવે કોઈ વકીલ ને મળશે, અમને ભાઈ નોર્મલી વાત કરજો. તમારી જેવી ઈચ્છા, પૈસા ભરો ના ભરો 2 નંબરની વસ્તુ, 2 નંબરની વસ્તુ છે. બરાબર. બાકી આર્બિટ્રેશન નું પૂછી બી લેજો. શું છે આર્બિટ્રેશન, એ તો કયો સાહેબ? નહીં હવે અમારા કહેવાથી થોડી ખબર પડે. તમે મારા ના મને આર્બિટ્રેશન ની નોટિસ આવી, સાંભળો સાહેબ, મને આર્બિટ્રેશન મને શીખવાડી રહ્યા છો એટલે હું સમજી ગયો. અલ્યા ના ભાઈ, ગુરુ જ્ઞાન છે એટલે અમે થોડા તમારી પાસેથી ગુરુ જ્ઞાન લઈએ છીએ, પણ તમે ખાલી એટલું જાણ રાખજો. આર્બિટ્રેશન પૂછજો કોઈ વકીલ ના મળીને. ના સાહેબ એમાં શું છે, એનો બી હોય, બાકી વકીલ બી ભાઈ એવું ના હોય કે ભણેલો અભણ ના નીકળે એમ. સાંભળો તો ખરી સાહેબ મારા, મને 5 બેંકે આર્બિટ્રેશન ની નોટિસ નાખી. તમારી પોસ્ટ એમાઉન્ટ શું છે મારી સાહેબ? બજાજની પોસ્ટ છે ને 20 લાખની પોસ્ટ છે. કેટલી? 20 લાખની પોસ્ટ છે સાહેબ. 2 ઈએમઆઈ ભર્યા છે મેં ખાલી. કેટલા? 2 ઈએમઆઈ. તોય નહીં કરી હકી આર્બિટ્રેશન. કોણ સાહેબ શું કરે? આર્બિટ્રેશન કરે શું? મેં ઓબ્જેક્શન નાખી દીધી સાહેબ. મને પૂછ્યા કે તમે મારો આર્બિટ્રેટર કેવી રીતના નિયુક્ત કર્યો? મને આર્બિટ્રેશનમાં ઇન્ટરેસ્ટ નથી, અને આર્બિટ્રેશન નામનો કોઈ જજ નથી સાહેબ હિન્દુસ્તાનમાં. અને આર્બિટ્રેશન એવોર્ડ વગર ફરજી તરીકેથી પાસ બી કરી નાખે તો હાઈકોર્ટથી સેક્શન 19 નો ઓર્ડર પાસ કરાવવો પડે. હાઈકોર્ટથી ઓર્ડર આવે સાહેબ, ત્યારે મારા ઘરની ચમચી સામાન ઉઠાવી શકે. એ પેલા કાંઈ ના હાથ લગાડી શકે સાહેબ. અલ્યા ના ભાઈ ના યાર, તમે ક્યાં યાર ઊંધા મને પંખા પાસ કરો યાર. તમે યાર જાણકાર હોય તો જ થાય ને, એટલે તો કહું છું કે આર્બિટ્રેશન નું જો તમે કેવું અત્યારે ફરદીને બોલી ગયા. હા તો પણ સાહેબ હવે જો તમારી યાર ધડીકા લઉં છું 5-6 મહિનાથી, એટલી તો નોલેજ આવે ને સાહેબ કે તમારી આરટીપી શું કહેવાય, પીટીપી શું કહેવાય, બીપીટીપી શું કહેવાય, એ તો ખ્યાલ તો હોય ને સાહેબ થોડો ઘણો તો. થોડો ઘણો તો ખ્યાલ આવે ને સાહેબ. આની અંદર હવે હું શું કહેવા માંગુ, તમારી ગણતરી શું છે આની અંદર, હું તમને અત્યારે એનો જવાબ આપી દઈશ, કાલની રાહ નહીં જોઉં. બરાબર છે. જો સાહેબ આમાં કેવું છે, તમે મહેનત ના કરો ખોટે ખોટી આ કેસ ઉપર, એની કરતાં બીજી લીડ ઉપર મહેનત કરો, તમારા નંબર્સ વધશે. બાકી આ મારી પાસે પૈસા સાહેબ છે ને 5-6 મહિના કાંઈ થાય એવું નથી. અને બાકી સવાલ હવે મારા વાત ધ્યાનથી સાંભળજો, ફરી તમે બોલજો, હું તમને એનો બી જવાબ આપીશ. એક કોટક
આઈસીઆઈસીઆઈ અને એક તમારી એક્સિસ બેંક. સાહેબ આ 3 બેંક છે ને 40% નીચે સેટલ નહીં કરે આજે કે કાલે કે પરમ દિવસે કે 10 વર્ષ પછી. ઓકે, એ શું કરશે, એલાર્મમાં નાખી દેશે, કેસને ઓપ્શન કરી નાખશે કોઈ થર્ડ પાર્ટીને. લાવ જાઓ અહીંયા દિલ્હી વિલ્લી મોકલો ને ગાળાગાળી કરો કસ્ટમર યારે જે કરવું એ કરો. એ શું કરશે, ઓપ્શન કરી નાખશે, પણ એ સેટલ નહીં કરે. હવે ત્રીજી વસ્તુ સાહેબ, ઇન બિટવીન મારા આરબીએલ છે, ઇન્ડસન છે, એસબીઆઈ છે, યસ બેંક છે, ઘણી બધી બેંકો છે જે 10-12% સેટલ થઈ જાય. મારી બજાજ છે, નાવીની છે, એ બધી 10-12% ના ગ્રાહક છે. સમજ્યા તમે? એટલે પેલા એ બધો કચરો સાફ કરીશ ધીમે ધીમે, ને છેલ્લે આજે 3 ઘોડા વધ્યા ને સાહેબ, કરે તો ઠીક છે, જય સીતારામ બાપા સીતારામ, નહીં તો સિમ કાર્ડ તોડીને ફેંકી દઈશ ને હું શિફ્ટ કરી નાખીશ. પત્યું. હા, કોર્ટથી સમન્સ કાઢો, જાઓ કોર્ટમાં, મારો વકીલ પહોંચી જશે સાહેબ ત્યાં. સેમ ડે બેલેબલ ઓફેન્સ છે, 1100 રૂપિયામાં જામીન થાય સાહેબ. આના કેટલા સિવિલ મેટર છે. અને ઇન બિટવીન સાહેબ ટેલિકોલર ઉપર એટલી મા બેન ઉપર ગાળો બોલાવી લઈશ ને સાહેબ, એટલા એસ્કેલેશન નાખીશ ટ્વિટર ઉપર ને આરબીઆઈમાં અમ્બ્યુસમેન્ટ પોઈન્ટમાં અને એના નોડલ ડેસ્કમાં. એટલે સાહેબ કેસ જ આખો ડિસ્પ્યુટ. ઓલરેડી સાહેબ આજે તમારી પાસે કેસ છે ને સાહેબ, બકેટ 1માં મારા એમાં ઇનલીગલ ફંડિંગ થયું સાહેબ 2 વખત. દેસાઈ સાહેબ હતા બેન્કર. શું નામ? દેસાઈ સાહેબ હતા. એમનું નામ નથી ખબર, સરનેમ યાદ છે મને. બહુ જેન્ટલમેન માણસ હતા. એટલે એજન્સી થ્રુ થર્ડ પાર્ટી થ્રુ ફંડિંગ થઈ ગયેલું. પછી મેં એમને લાઈન ઉપર લેવાનું કીધું. હવે શું કર્યું, મેં એની પાસે સાહેબ પૂરું ઓપનિંગ લીધું, લોન એકાઉન્ટ નંબર બોલ્યો, કેટલું કેટલા પૈસા એમને ભર્યા, કયા એકાઉન્ટમાંથી ભર્યા, શેની માટે ભર્યા, એ કે સાહેબ અમારો ટાર્ગેટ હતો એટલે ભરી દીધા. સાહેબ તમે મને ભલે બે વાર કરીને અડધા પૈસા આપો, પણ તમે મને આપી દેજો, મારી નોકરીનો સવાલ હતો. એ રેકોર્ડિંગ એનું મેં લીધું ને પછી સાહેબ આરે મેં વાત કરી. મેં કહ્યું સાહેબ આ છે, હું નાખું છું એસ્કેલેશન. પછી એજન્સીને તાળા લાગે તો મને નહીં કહેતા સાહેબ. પછી સાહેબે મને દેસાઈ સાહેબે કીધું કે સાહેબ જવા દો, ગરીબ માણસ છે. મેં કહ્યું એ માણસ ભલે ગરીબ ગયો પણ એજન્સીઓનો તો પૈસા વાળો છે ને સાહેબ. ઓલાનો તો શું છે, નોન ડીઆરએ પર્સન હતો સાહેબ. ડીઆરએ નહોતો, એની વાતચીત ઉપરથી ખબર પડતી હતી. નવો પોપટ હતો, કોક આવી ગયો ડાયલર ઉપર બેસી ગયો, પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતો હશે, ત્યાંથી બેરી દીધો ડાયલર ઉપર. સમજ્યા તમે? તો એ સાહેબે મને કીધું કે સાહેબ જવા દો, કોકના પેટ ઉપર લાત નહીં મારે. મેં કશો વાંધો નહીં સાહેબ, એક બકેટ ખેંચી નાખો, મારું બકેટ 1 તો એવું કીધું. હવે એક્સમાં ઘૂસો પાછો કેસ, કાંઈ વાંધો નહીં, 1 મહિનો હું ફોન હેરાન થઈ જાય. પછી એમને સ્ટોપ ફોલોઅપ રિક્વેસ્ટ લખાવી સેમ એજન્સીમાં, ને ત્યાંથી પછી કેસ ફ્લો થયેલો. હવે કહો. એક કઈ નથી મૂકી બાકી. હવે કરવું તો શું કરવું સાહેબ, 1 ને મારું 10 ને મારું જજ એક જ વાર. હા યાર, હવે 1 ને મારું 10 ને મારું જજ તો એક જ વાર ફાંસીએ ચડાવશે ને. 15 લાખ રૂપિયા એ પડ્યા મારી પાસે, કરીશ કેટલીમાંથી બધું 1 કરોડનું. મેં ક્યાં કીધું મારી પાસે પૈસા નથી સાહેબ. દોઢ કરોડ બધી બેંકોની છે. હા, એક તો ઇનોવા ક્રિસ્ટા એ પડી જો નીચે બિલ્ડિંગ નીચે 6 લાખ રૂપિયામાં ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લીધેલી. એ કરી સેટલ. હોટલ લોન નહીં ભરેલી આપણે? ના સાહેબ, એ ગાડી પડી. હું તો જે બેંકની લોન છે ને સાહેબ, XYZ બેંક, હા, એ બેંકમાં હું ગાડી લઈને જાઉં છું. 6 EMI બાઉન્સ છે. મેં કહું સાહેબ તાકાત હોય ગાડીને હાથ લગાડી દો, કેમ કે 20 લાખની અંદરની મેટરો સાહેબ DRT કોર્ટમાં ના જાય. એની માટે હાઈકોર્ટથી ઓર્ડર જોવે તમારે. ઓર્ડર પાસ થાય પછી જ તમારી ગાડીને સીઝ કરી શકો, બાકી ગાડી તમારી સીઝ ન થાય. અને ગાડી સીઝ કરી તો લોસ એન્ડ સેલમાં ઠોકે સાહેબ. 10 લાખમાં ગાડી વેચી નાખી ઓક્શનમાં. મારે બાકીની 25 લાખની લોન ભરવાની ને, ગાડી ના દઉં સાહેબ. હા કરો, સેટલ કરો. મસ્ત ગાડી આ એકલા તમારે જોતી લઈ દેજો, ફરજો ગમે ત્યાં. તમારા જોડે પણ વાત કરવાની મજા આવી હો ભાઈ. એટલે અમને આ જો આ છોકરાની વાત કરી હોય એટલે હું સમજી ગયો. મેં તમે જે વાત કરો એટલે સમજી ગયા કે ભાઈ આમાં, કારણ કે આવું અમારી પાસે તો આવતા જ એક વસ્તુ સમજો. ના એવું કશું નથી સાહેબ. પણ હવે તમને એક વસ્તુ કહું, હું ગમે ત્યાંથી 30-35 હજાર રૂપિયાનો જુગાર કરીને સાહેબ 1 EMI નાખીશ. તમારી અહીંયાથી કેસ ફ્લો નહીં થવા દઉં. મજા આવી તમારી યાર. આવતા મહિને આપણે વાત કરશું. હા, મને ફરક નહીં પડે કશો યાર. તમારું ટાર્ગેટમાં જો ઘટે ને કાંઈ તો સાહેબ મને ગમે ત્યારે ફોન કરી દેજો, હું કરી નાખીશ ફંડિંગ. જાઓ, ટેન્શન ના લો. માં ગયા 30,000. માણસનો સંબંધ હોવો જોઈએ. પૈસા આજ છે ને કાલ નહીં ભાઈ. કાલ તમે મને કામમાં આવશો, કોને ખબર છે? કોલો આપણો સંબંધ ના બગડવો જોઈએ. આજ કોલ ઉપર ગાળાગાળી બી થઈ શકતી હતી ભાઈ, નહોતી થઈ શકતી. મને કહો, કેમ કે તમને મારો રિમાર્ક છે ને, સાંભળો સાહેબ, તમને મારો રિમાર્ક છે ને બહુ ભયંકર રિમાર્ક મારો મળ્યો છે, એટલે તમે કોલ ઉપર આવ્યા. હા, ના કે બધી જગ્યાએ. એટલે મેં તમને ઓપનિંગમાં જ કહી દીધું સાહેબ, તમારું ગળું બેસી ગયું છે, કંઈક દવા કરાવો. પેલા માઈ ગયું ઠીક છે, ધંધો થશે, એ હાઈલા રાખશે, પણ થોડું ગળું તમારું બેસી ગયું છે, એટલે થોડીક દવા કરાવી લેજો. આ સૂકી શરદી થઈ છે તમને? હા ને, તબિયત સાચવો યાર. જો આ ઠીક છે યાર, બેંકરોના ટાર્ગેટ પૂરા થાય ભાઈ. બેંક આમાં શું હોય યાર, 15-18% પે આઉટ બને, એજન્સી વાળાનું બને. તમારું ડેઝિગ્નેશન શું છે સાહેબ? હું અત્યારે અહીંયા એઝ એ મેનેજરની પોસ્ટમાં છું, એરિયા કલેક્શન મેનેજર. અચ્છા, ACM છો તમે? ઓહો, મને લાગ્યું કોઈ થર્ડ પાર્ટી છો. તમે ઇનહાઉસ થી વાત કરો છો એમ કોને સાહેબ? હા, ઇનહાઉસ થી. અચ્છા, ઇનહાઉસ થી છો. પહેલા તમે જેની જોડે વાત કરી એ
છોકરો અહીંયા રાખ્યો છે અત્યારે સ્ટાર્ટિંગ બેઝ ઉપર છે, હા, કોલિંગમાં બેસાડેલો છે, એની જોડે વાત કરતા હતા પહેલા. અચ્છા અચ્છા, નહીં નહીં, એ બિચારો મને લાગ્યો થોડો ટ્રેની છે ઈ. સાહેબ એને શું કરો ખબર છે, થોડીક ટ્રેનિંગ આપો એને, 10 દિવસ ZTP લગાડીને બેહારો કોક ટ્રેનર પાસે. ના ના, બિચારો કસ્ટમરમાં તમારે પહેલા બીજામાં તમે મળી ગયા એ ક્યાંક ઓછા જ ખાવાનો ને ભાઈ. હવે સાંભળો સાહેબ, તમને હું કહું મારું શું કામ છે. એઝ અ પ્રોફેશન હું લોયર છું. 12 વર્ષ સાહેબ મેં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી છે અને 2014 થી 2021 એઝ અ રિજનલ કલેક્શન મેનેજર જયપુર, સેમ ફિલ્ડ. યસ બોસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ. અચ્છા અચ્છા, સેમ ફિલ્ડ, સેમ ફિલ્ડ. આટલું નોલેજ એક વસ્તુ સમજો, કારણ કે આ લાઈનના હવે હું ભાઈ કદાચ અહીંયાથી એઝ એ એક્ઝિક્યુટિવ બી નીકળ્યો હોય ને તો આપણને નોલેજ બેસે. હોય. જે તમે જે વસ્તુ વાત કરી એટલે આપણે થોડામાં જ સમજીએ કે ભાઈ સામે વાળા વ્યક્તિ આ લાઈનમાં હોય તો જ એને ખબર હોય, બાકી ન ખબર હોય. અને બાકી સાહેબ કેવું છે, હું કોઈની કમ્પ્લેન કે એસ્કેલેશન બી નથી નાખતો. મને ખબર છે યાર, બધા પેટ માટે કરતા હોય યાર. તમારી નોકરી ખાઈને મને શું મળવાનું મને કહો યાર. આપણો સંબંધ સારો હોવો જોઈએ. મેં માં ફડાવા ગયું બધું. આજે હું તમને ક્યારેક ફોન કરીને કેવા તારે બાપુ ક્યાં છો, જરાક આમાં આટકું જોઈ લો ને, જરાક ફરક પડે ને યાર, સંબંધમાં ફરક પડે. અને જો તમારું કઈ અટકે કરે એવું હોય ને તો કાંઈ વાંધો નહીં, હું નાખી દઈશ 30, મારી પાસે છે પૈસા. ઓકે સાહેબ. હવે આમાં એકચ્યુઅલી હવે તમને એ બી કહી દઉં, મારું આ લોસ શેમાં ગયું. મારો એક ફ્રેન્ડ હતો સાહેબ, એને મેં ફંડિંગ કરેલું શેર માર્કેટ માટે, 3 કરોડ રૂપિયા ઘાલી દીધા એને. બાકીના તો 2 કરોડ તો મારી પાસે હતા. હાઈકોર્ટમાં? નહીં, શેર માર્કેટમાં. એમ નહીં, આજે તમારો ફ્રેન્ડ હતો એ હાઈકોર્ટનો જ હતો કોઈ? ના, મારો મતલબ બચપનથી મારો સાથે જ ભણેલો હતો, મારો ફ્રેન્ડ હતો. એ મેડિકલ લાઈન જ માણસ હતો. હવે એને થોડું શું શેર માર્કેટમાં માટે મેં તમને પૂછ્યું, કારણ કે વચ્ચે એક હમણાં આવ્યું કે હાઈકોર્ટમાં જે જોડે છે તમે ને હું સાથે અત્યારે કામ કરતા હોય ત્યાંની વાત હોય. એક વસ્તુ છે જનરલ, હા, ત્યાંના જે લોયર પેનલ છે એનું હાઈકોર્ટના જ અત્યારે 12 એડવોકેટ અમારી પાસે છે. અચ્છા. કે જે લોકોનું એના સાથે જે કામ કરતું છે ભાઈ, વધારે નહીં કહેતો, બહુ મોટું યાર કોકડું કરી નાખ્યું બહુ. એટલે એ લોકો આયા ને હાઈકોર્ટમાં તમે જે રીતે છો એ રીતે વકીલ છે તો એ પ્રમાણે જ વાત થવાની રૂબરૂ. એકચ્યુઅલી સાહેબ મારું કામ શું છે એ તમને કહું. સાંભળો, મારું કામ શું છે એ તમને કહું. 732 સિવિલ કોર્ટ છે ટોટલ પેન ઇન્ડિયામાં. બરાબર. આ સિવિલ નું મારું કામ છે. કોટાક, એક્સસ, ICS જેટલા પણ લીગલ એક્શન કરતી હશે ને સાહેબ, એ બધા ક્લાયન્ટ મારી પાસે આવે. અહીંયા બેઠા મારા ક્લાયન્ટને અહીંયા કોર્ટમાં ના જવું પડે, બધી જગ્યાએ મારો વકીલ એપિયર થઈ જાય. અને આ સેવા ફંડ, ફ્રી ફંડમાં સેવામાં સાહેબ, કોઈ ચાર્જીસ નહીં, એકદમ નોમિનલ ચાર્જીસ. જે બિચારો નાનો માણસ હોય ને એ કોર્ટ કચેરીના કાગળ સમન્સ આવે એટલે બી જાય બિચારો. એવા લોકોને સાહેબ અમે સપોર્ટ કરીએ. તમારું બી કોઈ પણ ક્યારે પણ કોર્ટનું કામ હોય હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં ગમે ત્યારે મને યાદ કરજો. બીજું શું જણાવો સાહેબ? મળીએ યાર, ચા પાણી કરીએ. ઠીક છે, આ રિકવરી તો થતી રહેશે યાર. એ તો સાહેબ હવે ચાલતું જ રહેવાનું જીવન છે. આમાં તો જિંદગી નીકળી ગઈ અમારે બી હવે. હા, હવે શું તમે પાછી બીજી લાઈન થી અત્યારે એડવોકેટ છો એટલે તમે લાઈન ચેન્જ કરી. નહીં સાહેબ, હું હાઈલી ક્વોલિફાઈડ માણસ છું. હું IABF સર્ટિફાઈડ બી છું સાહેબ. હું હાઈલી ક્વોલિફાઈડ માણસ છું એટલે ગમે ત્યાંથી લાઈન તમે છોડીને આમાં અધર લાઈન ની રીતે તમે થોડુંક આગળ વધી ગયા. અમે લોકો ત્યાં રહી ગયા. બાપુ આમાં જો કેવું છે, કલેક્શન લાઈન છોડવાનું એક રીઝન હતું. અમે લોકો છે શ્રીવાસ્તવ. એકચ્યુઅલી હું યુપી થી છું. હું ભાઈઓ છું સાહેબ. હા, ખ્યાલ આવી ગયો સાહેબ. હા, એટલે તમે મારી શ્રીવાસ્તવ. હા, સંજય. પણ એઝ એ હું ગુજરાતી છે, હું જે ગુજરાતી ટોન બોલું છું એટલે મારો પરફેક્ટ ટોન છે એમ. કોઈ એમ ના કે આ ભાઈઓ કોઈ ગુજરાતી બોલે. તમે પણ અહીંયા તમારા બોન્ડ થી તમે આઈ થિંક કદાચ અહીંયા હો, તમારા ફાધર ને લોકો 3 વર્ષ અમદાવાદ સાહેબ. બસ 3 વર્ષ. 3 વર્ષમાં તો એટલે સાહેબ ગોટીઓ ખાઈ ગુજરાતી પાવરફુલ કરી નાખી, પંખા પાસ કરી. છે આપણે એટલે મિત્ર એક એ શ્રીવાસ્તવ જ છે અને આપણે કૃષ્ણાનગર રહું છે. હા, કૃષ્ણનગર. હા, બાપુનગર ની આગળ. હા, એ ત્યાં નરોડાની પહેલા આપણે. હા, નરોડાની પહેલા આવે, નારોલ વાળો સીધો રોડ યાર. ત્યાં જ રહે છે કૃષ્ણ. તમે શ્રીવાસ્તવ સરનામ આવે ખ્યાલ ના આવી જાય, કારણ કે એ બી મિત્ર જ છે આપણો. એની સાથે ખાવા પીવાના બધા સંબંધો એટલે ખ્યાલ. બરાબર. એટલા માટે સાહેબ મળીએ, મુલાકાત કરી. શ્યોર સાહેબ, શ્યોર. અને તમારું કઈ મળવાનું ક્યાં આ જગ્યાએ તમને કદાચ સાહેબ યા તમને હું મળીશ. પણ એમાં કેવું છે સાહેબ, હું સવારના વહેલો 7 વાગે નીકળી જાઉં છું અને રાતના મને પહોંચતા 11 વાગે છે. હવે આ બધું છૂટું તો કરવું પડશે ને. અને મારા પૈસા જ્યાં બ્લોક થયા છે ઓલા વાય હું પડેલો છું સાહેબ. 3 કરોડની માં ફાડી નાખી યાર. હું તમને કેવું હવે
દોસ્તી ભાઈબંધીમાં હવે કાંઈ બોલાય એવું છે નહીં, પણ એની પાસે છે જમીન. હવે એ હું ખેંચી લઉં છું. હા તો ખેંચવી તો પડે જ ને ભાઈ, અડધું તું ભોગવ અડધું હું ભોગવું, બધું હું ક્યાંથી નાખું? એટલે એ મારી પ્રોસેસ ચાલુ છે. બાકી મારો ઇન્ટેન્શન નથી તમારી એક્સિસ બેંકનું છે ને બૂચ મારવું હશે તો 50 લાખનું મારીશ. આમાં હું ચકલા છું યાર. 50 લાખ હોય તો કોઈ એરિયા કલેક્શન મેનેજર આવ્યો એને કહેવાય આવો સાહેબ હાલો આપણે પાર્ટી કરી માં ફડાવ 10,000 નો ખર્ચો કરું લેખે લાગે. આમાં હું યાર ગાંઠિયા નો આવે. બાકી તમે સમજો તો શું તોડી લેવાની આ બેંક? કાંઈ ન તોડી શકે યાર, આપણને તો ખબર છે બધી. કોર્ટ કેસ કરે તોય કાંઈ ન તોડી. હા કઈ ના થાય. ભલે સાહેબ આપણે મુલાકાત કરીએ. ચલો તમારો બી ટાઈમ નહીં લો. અને તમે પ્લીઝ સાહેબ કોઈ સારા ડોક્ટરને જઈને તમારું ગળું બતાડો. હા ખરેખર. ચલો સાહેબ. ઓકે.